આજે ટેમ્પરેચર 28 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. વાતાવરણ એકદમ સની છે. મસ્ત મજાનો માહોલ છે અને અત્યારે 2:30 વાગવા આવ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ આપણા કામ ઉપર. આજે 2:30 વાગે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો આજે આપણે છે ને કાર વોશ કરાવવાની છે. અત્યારે જો અહીંયા ભીડ નથી બપોરના ટાઈમે, એટલે આપણે અહીંયા ગાડી દોડાવી દઈએ, પછી આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. પ્રોસેસિંગમાં છે. હવે જોઈએ, ખુલી ગયો ગેટ. હવે આપણે કાર વોશ કરાવી દઈએ, પછી આગળની બધી વાતો. તો હવે જો આપણી ગાડી વોશ થઈ ગઈ છે કમ્પ્લીટલી અને ચમકાઈ દીધેલી છે પૂરેપૂરી. અને હવે આપણે છે ને આપણા વર્કિંગ ડેની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પાછળ ટી મોર્ટન બી હતું, ત્યાંથી કોફી બી લઈ લીધી. અને આજે છે ને 14 ઓગસ્ટ છે અને બુધવાર છે. તો આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને જોઈએ આજે આપણે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. અહીંયા આગળ છે ને કોઈ બી વસ્તુની શરૂઆત છે ને આપણી પેટ્રોલ પંપે અથવા એટલે ગેસ સ્ટેશનથી જ થાય છે. અને જેમ આપણા ત્યાં આગળ બહાર નીકળીએ ને એટલે આપણે જેમ કે પાન પાર્લર હોય કે પછી ત્યાં આગળ કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય કે ત્યાં આગળ બધા લોકો સ્ટોપ કરતા હોય અને ત્યાંથી પછી પોતાના દિવસની શરૂઆત કરતા હોય. પણ અહીંયા આગળ છે ને જનરલી બધાની શરૂઆતો છે ને મોસ્ટ ઓફ છે ને ગેસ સ્ટેશનથી જ થાય. કારણ કે અહીંયા આગળ ડેપાનર એટલે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એ બી અહીંયા આગળ હોય. એટલે નાની મોટી વસ્તુ કંઈ લેવી હોય કે પછી કોફી લેવી હોય કે પછી કંઈ ખાવા માટેના પડીકા લેવાના હોય કે એવી કોઈ બી વસ્તુ લેવાની હોય ને તો એ બધી વસ્તુ છે ને અહીંયાના જે બી ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય ને એમાં મળી જાય. અને દરેક ગેસ સ્ટેશન ઉપર છે ને એ હોય જ. અહીંયા જો કે કાર વોશની બી ફેસિલિટી છે. અને પાછળ જે પુસ્તાડ લખેલું છે ને ત્યાં આગળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. પુસ્તાડ એટલે આમ જોવા જઈએ ને તો એને ફ્રેન્ચમાં કુસ્તાડ કહેવાય. અહીંયા કુસેતાડ તમને દેખાશે, પણ એનો મતલબ થાય કે મોડેથી સૂવું. આ એકચ્યુઅલી છે ને સર્કલ કે જ છે. ધારો કે ઓન્ટારિયોમાં કે બીજા પ્રોવિન્સમાં હશો ને તો તમને ખ્યાલ હશે કે ત્યાં આગળ સર્કલ કેના સ્ટોર હોય કે પછી યુએસમાં જાઓ તો 7-Elevenના સ્ટોર હોય. તો એ જે બધા ખરા ને આ બધા સેમ જ છે, કંપની એક જ છે. 7-Elevenનું મને ખ્યાલ નથી, પરંતુ સર્કલ કે અને કુસ્તાડ આ બેની કંપની એક જ છે. અને અહીંયા આગળ છે ને બહુ ફેમસ એના ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. જનરલી દરેક જગ્યાએ છે ને દરેક એરિયામાં તમને અહીંયા ક્યુબેકમાં છે ને કુસ્તાડ જોવા મળે. અને આ જ વસ્તુ જ્યારે તમે ઓન્ટારિયો કે બીજા પ્રોવિન્સમાં જાઓ તો તમને ત્યાં આગળ અલગ અલગ નામથી જોવા મળે. પણ એની પેરન્ટ કંપની છે ને એ સેમ જ છે. બધાની કંપની એક જ છે. અને મારા ખ્યાલથી છે ને એનું નામ કુસ્તાડ જ છે. જે લિસ્ટેડ થયેલી છે ને સ્ટોક એક્સચેન્જમાં એ કુસ્તાડના નામે લિસ્ટેડ થયેલી છે. આ મારી ઇન્ફોર્મેશન પ્રમાણે. બાકી આની અંદર જો કંઈ આડું અવડું હોય તો કોમેન્ટ કરીને કરેક્ટ કરજો. બાકી મને ખ્યાલ છે ત્યાં સુધી તો આવું જ છે. હવે આપણે આપણા દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. જોઈએ આજે આપણે શું કરીએ છીએ નવું. તો અહીંયા પર આ કુસ્તાડ છે. અહીંયા આગળ આ એસોનું ગેસ સ્ટેશન છે. અને આ સામે જે છે ને એલિવેટેડ હાઈવે છે, હાઈવે 40 છે, જેને ટ્રાન્સ કેનેડિયન હાઈવે કહેવાય છે. અને રાતના સમયે મેં તમને બતાવેલો છે, પરંતુ આ જે ખરો ને એ એલિવેટેડ છે. અહીંયા સિટીના એરિયામાં એલિવેટેડ છે, બાકીના એરિયામાં ગ્રાઉન્ડ ઉપર છે. અને એના સર્વિસ રોડ ખરા ને સાઈડમાં છે, નીચેની સાઈડ. અને અત્યારના સમયે છે ને આખો હાઈવે છે ને બહુ બિઝી હોય છે આ સમયે. અને અહીંયા પર જો આ જે છે ને યુનિવર્સિટી ધ મોન્ટ્રીયલનો એન્ટ્રન્સ ગેટ છે. બહુ બધી જગ્યાએ ગેટ છે, પરંતુ યુનિવર્સિટીના કેમ્પસમાં જવા માટેનો છે ને એક ગેટ આ બાજુ બી છે. આ પાછળનો પટ્ટો છે, જ્યાં સામે જે પેલું કબ્રસ્તાન દેખાય ને એ મેં તમને બતાવેલું છે. કબ્રસ્તાનવાળો પટ્ટો છે. એ સીધું તમે યુનિવર્સિટીના પાછળના ભાગમાં જાઓ. અને અહીંયાથી આપણે છે ને પોદ્દરની જ બાજુ જવાય. અને આ જે ખરું ને એ કબ્રસ્તાન છે, કેનેડાનું મોટામાં મોટું કબ્રસ્તાન છે. નોથ્રદામ કે છે આનું, આ કબ્રસ્તાનનું નામ. થોડા ટાઈમ પહેલાં વરસાદ પડતો હતો અને પાછું અત્યારે જો વરસાદ બંધ થઈ ગયો. આ બાજુ વરસાદ નથી,
પણ વાદળા ઘેરાઈ ગયા છે. એકદમ સની એન્વાયરમેન્ટ હતું એની જગ્યાએ છે ને કાળા ડિબાંગ વાદળો ઘેરાવાના ચાલુ થઈ ગયા છે. અત્યારે છે ને સાંજના 7:30 થવા આવ્યા છે અને આપણે બ્રેક લીધી છે અને અહીંયાથી જો એક સબવે લઈ લીધી છે. અહીંયા આગળ જો એક સબવે લઈ લીધી છે. અહીંયા આગળ સબવે હતું ત્યાં આગળથી આપણે સબવે લઈ લીધી છે. આપણે લવાલમાં જે આ સબવે ખરું ને એ સબવે ઉપર અત્યારે આવ્યા હતા, સબવે લઈ લીધી અને અત્યારે બ્રેકનો ટાઈમ થયો છે. 7:30 જેવું થયું છે. અત્યારે કેટલા વાગ્યા કહી દઉં તમને, 7:25 થવા આવી છે અને બ્રેક લીધી છે. અહીંયા આગળ આ શોપિંગ કોમ્પ્લેક્સ છે અહીંયા આગળ આખું, ત્યાં આગળ આપણે બ્રેક લીધી છે. સામે વોલમાર્ટ છે અને અહીંયા આગળ જો પોલીસે કોકને પકડ્યા છે અને ત્યાં આગળ ટિકિટ ઇસ્યુ કરી રહ્યા છે. હવે આપણે થોડો ટાઈમ બ્રેક લઈએ અને પછી ઉપર સ્ટાર્ટ કરીએ. આજે બપોરના 2:30 વાગ્યાના આપણે નીકળ્યા હતા અને નોન સ્ટોપ આપણે 7:30 સુધી કર્યું અને અત્યારે હાલ આપણે અહીંયા આગળ બ્રેક લીધી છે. હવે અહીંયા આગળ થોડી પેટ પૂજા કરી લઈએ અને થોડો બ્રેક લઈ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ, કારણ કે આજે બી મોડે સુધી રાત્રે 2-2:30 વાગ્યા સુધી તો કરવાની ગણતરી છે. પછી જોઈએ કેવો સમય રહે છે, પણ અત્યારે હાલ તો એવું પ્લાનિંગ છે કે 2-2:30 વાગ્યા સુધી કરીશું. જો અહીંયા આગળ સ્ટ્રીટ ઉપર છે ને ફોટો સેશન ચાલી રહ્યું છે મોડલનું. કોઈ ગાડીનું મોડલિંગ કરે છે કે શનું કરે છે ખબર નહીં, જેકેટનું છે કે શનું છે. તો અત્યારે છે ને રાતના 12 વાગવા આવ્યા છે અને આપણે ફરીથી પાછી બ્રેક લીધી છે અને અહીંયા આગળ મેકડોનાલ્ડ આગળ આપણે ઊભા રહ્યા છીએ. મારી પાછળ મેકડોનાલ્ડ છે અને આ બાજુ સિનેમા ગુઝો ને એ બધું કોમ્પ્લેક્સ ને એવું બધું છે, અમારા એરિયામાં જ છે. આ બાજુ એક જણને ઉતારવા આવ્યો હતો અને પછી અહીંયા આગળ થોડી બ્રેક લીધી છે. હવે 15-20 મિનિટ જેવી બ્રેક લઈશું અને પછી આપણે સ્ટાર્ટ કરીશું. અને આજે બુધવાર છે એટલે એવું કંઈ ખાસ છે નહીં, એટલે શાંતિથી જેમ થાય એ રીતે આપણે અત્યારે હાલ કામકાજ કરી રહ્યા છીએ. આ અમારા એરિયાનું જ કોમ્પ્લેક્સ છે. બહુ એવું ભાગ્ય બને કે આપણા એરિયામાં પાછા આવવાનું થાય આ ટાઈમે, પણ અત્યારે હાલ હું આ બાજુ આવી ગયો છું. આ સામે આ બાજુ જઈએ ને એટલે ત્યાં આગળ આની પાછળ પ્લાસ વર્ત્યું છે. આ પ્લાસ વર્ત્યુંવાળી ચોકડી જ છે અને આ બાજુ જઈએ એટલે આપણું ઘર આવે.